જય માતાજી મિત્રો, મારી ભક્તિ સંગ્રહ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે સાકરિયા સોમવારની પ્રથમ સોમવારની વાર્તા વિધિ સાથે સાંભળીશું। શ્રાવણ માસના પહેલા સોમવારે વ્રત કરનારે ઉઠીને નાહીને ઘરમાં મહાદેવજીના નામનો દીવો કરી એક મુઠ્ઠી સાકર લઈને મહાદેવજીના મંદિરે જવું। કથામાં જણાવ્યા મુજબ તે વ્યવસ્થા કરવી, પછી 4 સરખા ભાગ કરી મહાદેવજીની કથા સાંભળવી। આખો દિવસ ભૂખ્યા રહી વ્રત કરનાર ઉપર મહાદેવજી પ્રસન્ન રહે છે। હવે આપણે સાકરિયા સોમવારની વ્રત કથા સાંભળીશું। એક ગામમાં એક કોઢિયો બ્રાહ્મણ રહે। પોતાને કોઢ નીકળેલો તો પણ તેને પરણવાની ઈચ્છા થાય, પરંતુ કોઢિયાને કોણ કન્યા આપે? હાથે કરીને કોણ કૂવામાં પડે? કોઈ ઈલાજથી કોઢ મટ્યો નહીં। ત્યારે કોઈના કહેવાથી બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત કરવા માંડ્યું। 16 સોમવાર પૂરા થતા તેની કાયા કંચન વર્ણી બની ગઈ। બ્રાહ્મણને હવે કન્યા મળતા વાર લાગી નહીં। તે તો રૂડીને રૂપાળી કન્યાને પરણ્યો। થોડા દિવસો તો બ્રાહ્મણીએ સુખમાં પસાર કર્યા, પણ એ વર્ષે ચોમાસામાં એટલો બધો વરસાદ વરસ્યો કે ગામમાં ઘર પડી ગયા, ખેતરોમાંથી પાક પણ તણાઈ ગયા અને ઢોર મરી ગયા। બ્રાહ્મણીનું ઘર પણ જમીનદસ્ત થઈ ગયું। ગામના લોકોની તથા ખેડૂતોની હાલત ખરાબ થવાથી બ્રાહ્મણની ભિક્ષાવૃત્તિ બંધ પડી। હવે તેને વાટકી લોટના ફાફા પડવા લાગ્યા। તો પણ તે પોતાના ઘરની જગ્યાએ નાનકડી ઝૂંપડી બાંધીને સુખે દુઃખે દિવસો પસાર કરવા લાગ્યા। એક દિવસ બ્રાહ્મણીની રજા લઈ પરગામ કમાવા નીકળી પડ્યો। રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા। મહાત્માએ તેના દુઃખને દૂર કરવા એક ચમત્કારિક ગુટકા આપતા કહ્યું, હે પ્રિય, આ ગુટિકા પાણી સાથે ઘસીને તેનો રગડો મરેલા માણસને પીવડાવવામાં આવે તો તે સજીવન થાય। તે ઉપરાંત આનાથી ઘણા કાર્યો થશે। બ્રાહ્મણ તો ગુટિકા સાથે મહાત્માના આશીર્વાદ લઈને નીકળી પડ્યો। ચાલતા ચાલતા એક ગામ આવ્યું। ત્યાં ગામમાં બધા રડતા હતા। બ્રાહ્મણે તપાસ કરી તો રાજાની કુંવરી મરી ગઈ હતી। તે તો રાજાના મહેલમાં ગયો અને રાજાની આજ્ઞા લઈ પેલી ગુટિકા પાણી સાથે ઘસીને મૃત કુંવરીના મુખમાં તેને રગડો રેડ્યો ને થોડી વારમાં કુંવરીમાં ચેતન આવ્યું। તે તો આરસ મરડી બેઠી થઈ અને બધા સામે એક ટીસે ટગર જોવા લાગી। રાજા રાણી બ્રાહ્મણ ઉપર ખુશ થયા। તેમણે બ્રાહ્મણને મહેલમાં મહેમાન તરીકે રાખ્યો। બીજી બાજુ બ્રાહ્મણીની પત્ની દુઃખમાં દિવસો ગુજારતી હતી। એવામાં શ્રાવણ માસ આવ્યો અને ગામની સ્ત્રીઓ સાકરિયા સોમવારનું વ્રત કરવા લાગી। બ્રાહ્મણીને પણ ભક્તિમાં રસ હતો, પણ ઘરમાં અન્નનો દાણો ન હતો, એટલે એકટાણું ક્યાંથી કરે? એ તો બિચારી પ્રાર્થના કરતી ભૂખી બેસી રહી। હવે બન્યું એવું, ગામના નગર શેઠને ત્યાં પુત્ર જન્મ થયેલો, તેથી તેમણે ગામના ઘેર ઘેર સાકરના પડીકા વહેંચવા માંડ્યા। એમાંનું એક પડીકું બ્રાહ્મણીને મળ્યું, એટલે તેણે એક ટાણામાં થોડી સાકર ખાધી અને વધેલી સાકરનું પાણી પીધું। આથી તેને ટાઢક વળી। એ રાતના બ્રાહ્મણીને સપના આવ્યું। મહાદેવજી આવીને કહેવા લાગ્યા, હે બ્રાહ્મણી, તે સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે, તેથી હું તારા પર પ્રસન્ન છું, પરંતુ તું વ્રત વિધિપૂર્વક કરે તો તેનું ફળ ઘણું જ મળશે। શ્રાવણ મહિનામાં પહેલા સોમવારથી આ વ્રત કરવાનું। દરેક સોમવારે સવારે નાહી ધોઈ ઘરમાં મહાદેવજીના નામનો દીવો કરવાનો। પછી એક મુઠ્ઠી સાકર લઈ મહાદેવજીના મંદિરે જઈ તે સાકરના 4 સરખા ભાગ કરવાના। તેમાંથી એક ભાગ મહાદેવજીને ચડાવવાનો, બીજો ભાગ રમતો બાળક જતો હોય એને આપવાનો, ત્રીજો ભાગ પ્રસાદી તરીકે પોતે લેવાનો અને ચોથો ભાગ નદી કે તળાવમાં પધરાવવાનો। આમ એ દિવસે નકોરડો ઉપવાસ કરવાનો। તરસ લાગે ત્યારે સાકરનું પાણી પીવાનું। મહાદેવજીની કથા સાંભળવાની, વાંચવાની અથવા સાંભળતી વખતે જય મહાદેવ, ઓમ નમઃ શિવાય કહી હોકારો ભણતા રહેવું। સંધ્યાકાળે મહાદેવજીનું પૂજન આરતી કરવાના ને રાતના જમીન ઉપર પથારી કરી સૂઈ રહેવાનું। આ પ્રમાણે 16 સોમવારનું વ્રત કરવાનું। 16મા સોમવારે વ્રત પૂરું થાય એટલે ઉજવણીમાં 1.25 શેર ઘઉંના લોટમાં 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખી 4 લાડુ બનાવવાના। તેમાંથી એક લાડુ મહાદેવજીને ધરાવવાનો, બીજો બાળકને આપવો,
ત્રીજો પ્રસાદ તરીકે વેચી દેવાનો. ખાસ ધ્યાનમાં રાખવાનું કે રાત પડતા પહેલા આ બધું પતાવી દેવાનું. સ્વપ્નની વાત બ્રાહ્મણીને યાદ રહી ગઈ. બીજા સોમવારે તેણે વિધિપૂર્વક વ્રત કર્યું અને એવી રીતે 16 સોમવાર પૂરા કરી વ્રતનું ઉજવણું પણ કર્યું. બીજા જ દિવસે તેનો પતિ પેલા રાજાને ત્યાંથી ભેટમાં મળેલા જર ઝવેરાત લઈ ઘરે આવી પહોંચ્યો. આથી બ્રાહ્મણીને બહુ જ આનંદ થયો. બ્રાહ્મણીએ પતિને સાકરિયા સોમવારના વ્રતની વાત કરી. તેથી બ્રાહ્મણ પણ મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યો. બંનેને હવે કાંઈ દુઃખ ન હતું. તેઓના ઉપર મહાદેવજીની કૃપા હતી. તેથી 1 વર્ષ બાદ ઘરમાં પારણું જુદું થયું અને બ્રાહ્મણીના જીવનમાં ઉલ્લાસ વ્યાપી ગયો. હે મહાદેવ, બ્રાહ્મણને સાકરિયા સોમવારનું વ્રત જેવું ફળ્યું તેવું આ વ્રત કરનારે અને આ કથા સાંભળનારને ફળજો. બોલો ઓમ નમઃ શિવાય. જય મહાદેવ. મારી આ વ્રત કથા પસંદ આવી હોય તો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી મારી અવનવી વ્રત કથાઓ તમને મળતી રહે મિત્રો. જય માતાજી.